હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્ર પરીક્ષા 2025-26નું આપણે પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે. વિભાગ એ 24 ગુણના પ્રશ્નો છે. કુલ ગુણ 80 માર્ક્સનું પેપર છે. પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો 1 થી 24 પ્રશ્નો સૂચના મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ છે. પહેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો જ નંબરનો પ્રશ્ન છે, 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરનાર. તો અહીંયા સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, બરાબર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, બંગાળના ભાગલા પાડનાર વાઇસરોય. તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, કરજન. કયા ચિત્રકારની ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ તરીકે નામના પામી? તો અવનીન્દ્રનાથ ટાગોર, એટલે કે ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે, હિન્દુસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનમાંથી આશરે કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, 80 લાખ. કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, માહિતી ટેકનોલોજી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ભારતનું અનુક્રમે ક્ષેત્રફળ દ્રષ્ટિએ મોટું અને વસ્તીની દ્રષ્ટિએ મોટું રાજ્ય કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. સાતમો પ્રશ્ન છે, આમાંથી કઈ માનવ સર્જિત આપત્તિ નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દાવા નળ, ઓપ્શન એ. આઠમા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબતોને લોકો પ્રાથમિક સુવિધામાં સમાવેશ ના થઈ શકે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, દુકાન. નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. નવમો પ્રશ્ન છે, ગુરુદેવ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. 10મો પ્રશ્ન છે, શ્યામજી કૃષ્ણ વર્મા મુંબઈના વતની હતા. તો આપેલું વિધાન ખોટું છે. 11મો પ્રશ્ન, અંગ્રેજી શાસન દરમિયાન ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો. તો આપેલું વિધાન ખોટું છે. 12મો પ્રશ્ન છે, દુનિયાના રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 13મો પ્રશ્ન છે, ભૂકંપ તથા જ્વાળામુખીની અગાઉથી આગાહી થઈ શકે છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 14, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામાયિક ખાલી જગ્યા દ્વારા વિધવા પૂર્ણ વિવાહની હિમાયત કરી. તો સોમપ્રકાશ. 15મો પ્રશ્ન છે, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોહનલાલ પંડ્યા. 16મો પ્રશ્ન છે, કાંગડા શૈલીનું મુખ્ય ચિત્રકાર ખાલી જગ્યા હતું. તો મોલારામ. 17મો પ્રશ્ન છે, ખાલી જગ્યા શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. તો અમદાવાદ. 18મો પ્રશ્ન છે, તમારા ગામને સ્વચ્છ રાખવાની ફરજ ખાલી જગ્યાની છે. તો ગ્રામ પંચાયત. કોની છે? ગ્રામ પંચાયત. જોડકા યોગ્ય રીતે જોડો. પ્રશ્નો 19મો, ભૂસ્ખલન. તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, દાવા નળ. તો સાચું ઓપ્શન છે ઓપ્શન ઈ. 21મો પ્રશ્ન છે, મહામારી. તો સાચો ઓપ્શન છે સી, તીડ પ્રકોપ. તો સાચો ઓપ્શન છે ખેતીના પાકનો સફાયો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો 23મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝ નો જન્મ ઓડિશાના કયા શહેરમાં થયો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કટક શહેરમાં થયો હતો. 24મો પ્રશ્ન છે, કયા કમિશને પુસ્તકાલય વસાવવાની અને વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાની છૂટ આપી? તો હન્ટર કમિશન. કોણ? હન્ટર કમિશન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બી વિભાગ છે. પ્રશ્નો નંબર 25 થી 42 1-2 વાક્યમાં ઉત્તર લખો. બરાબર છે. પ્રત્યેકના 1 ગુણ છે.
તો કુલ આટલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, 42 પ્રશ્નો છે। ત્યારબાદ વિભાગ સી છે। દરેક પ્રશ્નોનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની જો ચર્ચા કરીએ તો આપણી પાસે સોલ્યુશન કરેલું છે। સૌથી પહેલાં વિભાગ બીની વાત કરીએ તો ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા આ સૂચન કર્યું? તો જવાબ છે ઈસવીસન 1912માં ગોપાલ કૃષ્ણ ગોખલે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું। ત્યારબાદ 26મો પ્રશ્ન છે, ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેર પાસેની ચોરાચોરી ગામ પાસે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા। આ સમાચાર સાંભળી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। 28મો પ્રશ્ન છે, ભારતના કયા પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો? તો જવાબ છે ભારતની દીવ, દમણ, ગોવા, દાદર નગર હવેલી પોર્ટુગીઝના શહેર પર કબજો હતો। 29મો પ્રશ્ન છે, સુતરાઉ કાપડના ઉત્પાદનનો મહત્વનો દેશ કયો છે? તો જવાબ છે ભારત, ચીન, સંયુક્ત રાજ્ય અમેરિકા કાપડનું ઉત્પાદનના મહત્વનો દેશ છે। 30મો પ્રશ્ન છે, વસ્તી વિતરણને તરેહ એટલે શું? તો પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણની તરેહ કહેવામાં આવે છે। 31મો પ્રશ્ન છે, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તો જવાબ છે ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે। 32મો પ્રશ્ન છે, સામાજિક ન્યાય એ શબ્દપ્રયોગમાં સામાજિક શબ્દ શાના માટે છે? તો સામાજિક શબ્દો સમાજમાં રહેનાર તમામ લોકો માટે છે। 33મો પ્રશ્ન છે, કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તો સમાજના આર્થિક અને માનસિક વિકાસ વગેરે રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી। 34મો પ્રશ્ન છે, સરકારની આવકનો સ્ત્રોત કયો છે? તો કોઈ 2 સ્ત્રોત અંગે લખો। તો મકાન વેરો, જકાત વેરો, મિલકત વેરો, સફાઈ વેરો, આવક વેરો વગેરે સરકારની આવકનો સ્ત્રોત છે। 35મો પ્રશ્ન છે, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। 36મો પ્રશ્ન છે, લોકમાન્ય ટિળકે કઈ ઘોષણા કરી? તો લોકમાન્ય ટિળકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, એવી ઘોષણા કરી। 37મો પ્રશ્ન છે, પાલ શૈલીનો વિસ્તાર ક્યાં થયો હતો? તો પાલ શૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર અને નેપાળમાં થયો હતો। 38મો પ્રશ્ન છે, કયા દેશી રાજ્ય ભારત સંઘ સાથે જોડાવાની આનાકાની કરતા હતા? તો હૈદરાબાદ, જૂનાગઢ, જમ્મુ કાશ્મીર જેવા દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાના આનાકાની કરતા હતા। 39મો પ્રશ્ન છે, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈક પણ કાર્યક્ષમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવ જરૂરિયાત પૂરી થાય છે। 40મો પ્રશ્ન છે, કચ્છ જેવા રણ વિસ્તારમાં સાથી ઉદ્યોગ વિકસ્યો છે? તો સસ્તી વીજળી, માળખાગત સુવિધાઓ અને સરકારનું પ્રોત્સાહન। 41મો પ્રશ્ન છે, સાક્ષરતા દર શોધવાનું સૂત્ર જણાવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પાછળ વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100। 42મો પ્રશ્ન, માર્ગ સલામતી સપ્તાહ કયા માસમાં ઉજવવામાં આવે છે? તો દર વર્ષ જાન્યુઆરી મહિનાના દરમિયાને માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે આપણી પાસે। પ્રશ્ન ક્રમાંક 43 થી 53માંથી કોઈ પણ 9 પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે। 43મો પ્રશ્ન છે,
19મી સદી ભારતમાં નવજાગૃતિની સદી કહેવામાં આવે છે? તો જવાબ છે 19મી સદી બંગાળમાં રાજા રામ મોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના કરી. તેમાં કેશવ સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સુધારકોએ પણ ફાળો આપ્યો. તેઓએ બાળ લગ્ન પ્રતિબંધ, વિધવા પુનર્વિવાહ વગેરે સુધારા કરાવ્યા. ભારતના વિવિધ પ્રાંતોમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો શરૂ થઈ. દયાનંદ સરસ્વતી, કર્વ, જ્યોતિરાવ ફૂલે જેવા સમાજ સુધારકો સમાજનો નવો રાહ ચીંધ્યો અને આધુનિક ભારતનું નિર્માણ કર્યું. માટે 19મી સદીના ભારતમાં નવજાગૃતિની સદી કહેવામાં આવે છે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, બંધારણ સભા વિશે 4-5 વાક્ય લખો. તો ભારતને આઝાદી મળી તે અગાઉ ભારતનું બંધારણ ઘડવામાં બંધારણીય સભા રચના 1946માં કરવામાં આવી હતી. આ સભામાં જુદી જુદી કોમ, જાતિ, ધર્મ, લિંગ અને વિવિધ ભૌગોલિક પ્રદેશો, વ્યક્તિઓ, રાજકીય પક્ષો, તજજ્ઞ વ્યક્તિઓ સમાવેશ કરવામાં આવ્યા હતા. સભામાં કુલ 389 સભ્યો હતા. તેના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. તેમાંથી બનાવેલા બંધારણ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે 45મો. શું કે છે? કારણ આપો. અશોકા જાપાનનું મોન્ચેસ્ટર તરીકે પણ ઓળખાય છે. તો જવાબ છે ઇંગ્લેન્ડમાં મોન્ચેસ્ટર શહેરમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે. માન્ચેસ્ટર શહેરમાં સુતરાઉ કાપડનો સૌથી વધુ મિલો આવેલી હતી. એ જ રીતે જાપાન શહેર ઓસાકામાં સમગ્ર દેશના અન્ય સ્થળો કરતાં કાપડની સૌથી વધુ મિલો આવેલી છે. તેથી ઓસાકા જાપાનનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાય છે. 46મો પ્રશ્ન છે, દાવા નળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? તો દાવા નળ નીચે જેવા સંજોગોમાં ફાટી નીકળે છે. કોઈ વ્યક્તિ સળગતી બીડી કે સિગરેટ બુઝાવ્યા વિના જંગલમાં ફેંકી દે. બીજું, પશુ ચરાવનાર કામચલાઉ બનાવેલા ચૂલા બેદરકારીથી બુઝાવ્યા વિના નીકળી જાય. ત્રીજું, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં કોઈ અકસ્માત થાય ત્યારે. જંગલના વિસ્તારમાં પ્રવાસીઓ બેદરકારી દેખાવે. પાંચમું છે, આકાશમાંથી વીજળી પડે ને આગ પકડી લે. 47મો પ્રશ્ન છે, અસામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તો સામાજિક અસમાનતા એક એવી સામાજિક પરિસ્થિતિઓ છે કે જે સમૂહ અથવા સમાજની નોંધપાત્ર જનસંખ્યાના અસર કરતા હોય છે. તેના સામાજિક મૂલ્યો કે ધોરણોને ભંગ કે અનાદર થાય છે. તેમનું અસ્તિત્વ જોખમાય છે. આવી સ્થિતિને સામાજિક અસમાનતા પરિસ્થિતિ કહે છે. 48મો પ્રશ્ન છે, સમાજે જેમ પ્રગતિ કરી તેમ જરૂરિયાતોમાં બદલાવો આવ્યો છે. તે દર્શાવતું એક ઉદાહરણ આપો. તો આઝાદી પહેલાં લોકો ચૂલો પર કે સગડી પર રસોઈ કરતા હતા. આઝાદી પછી ખનિજ તેલ શોધાયા, પછી ગેસ દ્વારા ગેસ ચૂલા પર પ્રથમ શહેરમાં અને હવે તો ગામડામાં પણ લોકો રસોઈ કરી રહ્યા છે. આમ પ્રગતિ થતાં જરૂરિયાત પણ બદલાય છે. 49મો પ્રશ્ન છે, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે? તો વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી આ ભલામણો કરવામાં આવી છે. દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓ સરકારી અનુદાન આપવું, શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ ખોલવી, ધંધાદારી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં હાઈસ્કૂલો સ્થાપવી અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજના આપવી. 50મો પ્રશ્ન છે, ચંદ્રશેખર આઝાદની ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે જણાવો. તો ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં બાળપણથી જ સક્રિય હતા. કાકોરી ટ્રેન લૂંટમાં પણ તેઓ સક્રિય હતા. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતો નહીં પકડાઉં. 1931માં અલ્હાબાદ આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં જીવતા પકડવાને બદલે
જાતે જ પિસ્તોલથી શહાદત વહોરી લીધી. 51મો પ્રશ્ન છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન ક્યાં ક્યારે ભરાયું, તેમાં કયા કયા આગેવાનો હાજર રહ્યા હતા? તો જવાબ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદ મળ્યું હતું. 52મો પ્રશ્ન છે, ગુફા ચિત્રશૈલીના ટૂંકમાં પરિચય આપો. તો જ્યારે માનવી ગુફાઓમાં રહેતા હતા ત્યારે જ ચિત્રશૈલી વિકસી તેને ગુફા શૈલી કહે છે. મધ્યપ્રદેશના ભીમબેટકાના ગુફાઓમાં ઈસવીસન પૂર્વ 7000ના સમયના ચિત્રો જોવા મળે છે. એ જ રીતે ઈસવીસન પૂર્વ 2000ના સમયમાં ગુફા ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢ ગુફાઓમાં જોવા મળે છે. ગુપ્તકાળમાં અજંતા અને ઇલોરાની ગુફાઓ ચિત્રો નિર્માણ પામ્યા હતા જે વિશ્વ વિખ્યાત બન્યા છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો 53મો પ્રશ્ન, તીડ પ્રકોપ સામે શું કરી શકાય? તો જવાબ છે તીડના બગાડવા લોકો ઢોલ, નગાડા, થાળી વગેરે મોટેથી બૂમો પાડે છે. આમ કરવાથી તીડ ત્યાં ઉતરતા નથી. હાલમાં તીડના ટોળા પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારનો સાવચેત કરવા સરકારનો પ્રયત્ન કરે છે. ખેતીવાડી વિભાગ દ્વારા તીડ નિયંત્રણ દવાનો છંટકાવ કરાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર છે પ્રશ્નો ક્રમાંક 54 થી 60માં કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. સવિસ્તાર પ્રશ્નો છે. 54મો પ્રશ્ન છે, ટૂંકનો અર્થ લખો. વિધવા વિવાહ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપેલો છે વિધવા વિવાહ વિશે. તમે જોઈ શકો છો કે 19મી સદીમાં ભારતીય સમાજમાં વિધવાઓની સ્થિતિ દયાજનક હતી. નાનપણથી સ્ત્રીના લગ્ન થઈ જતા અને જો તેની નાની ઉંમરે વિધવા થઈ જાય તો આખી જિંદગી તેને એમ જ જીવન પસાર કરવું પડતું હતું. કેશવચંદ્ર સેનાને લાગ્યું કે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તેના લીધે સમાજમાં વિધવાની સમસ્યા પણ પેદા થાય છે. કેશવચંદ્ર સેનાની પ્રયત્ન સ્ત્રીના લગ્નની ઉંમર ઓછામાં ઓછી 12 વર્ષ કરવામાં આવી. 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્લગ્નનો કાયદો પસાર કરી વિધવાને લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યા. ગુજરાતમાં પણ નર્મદ, કરસનદાસ, મૂળજી, મૈપતરામ, રૂપારામ મહેતા વગેરે બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલન ચલાવ્યા હતા. સમાજમાં દાખલો બેસાડવા કવિ નર્મદે તો વિધવા સાથે લગ્ન પણ કર્યા. બાળપણમાં પણ અધ્યાપક શ્રીચંદ્ર વિદ્યારત્ન અને તેની વિધવા થયેલી કાલીમાતી દેવીના વિવાહ થયા છે. આજે સમાજમાં શિક્ષિત બન્યો હોવાથી વિધવાએ લગ્ન કરી સંસાર જીવન જીવતી થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 55 ટૂંકનો અર્થ લખો. માનગઢ હત્યાકાંડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમને માનગઢ હત્યાકાંડ વિશે પ્રશ્નોના જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ 56મો પ્રશ્ન છે, ભારતમાં વિકસેલા ચિત્રકલાના ઇતિહાસનો ટૂંકો પરિચય આપો. એના પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને તમે એ જોઈને પણ તમે લખી શકો છો. ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતનો વિગતો આપો. તો એનું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. પંચવર્ષીય યોજના એની પણ જવાબ તમને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ આપણી પાસે આવે છે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા. તો એ પણ જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલા છે. રાજપૂત શૈલીના પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન તમને આપ્યું છે, જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 61મો પ્રશ્ન છે જે નકશો છે. ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉત્તરાખંડ, અંડમાન, નિકોબાર, હરિયાણા, પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળ એનું પણ તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર સંપૂર્ણ સોલ્યુશન સાથે જણાવેલું છે જે તમે જોઈ શકો છો
અને એ જોઈને સ્ક્રીનશોટ લઈને પણ તમે તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, દ્વિતીય સત્રાંત પરીક્ષાનો પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.